31 મે 2026 આવી રહી છે પૂર્ણિમા, તો આ દિવસે આ ઉપાય જરૂર કરી લેજો. હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને પવિત્ર તિથિ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, જાપ અને પૂજા કરવાથી આધ્યાત્મિકતા તથા માનસિક લાભ મળે છે. આ દિવસે ચંદ્રમાં 16 કળાએ હોય છે. પૂર્ણિમા ભરવાના મુખ્ય લાભ શું હોય છે, ચાલો જાણીએ. પૂર્ણિમા ભરવાથી તમારા મનને શાંતિ મળે છે, સકારાત્મકતા ઉર્જા વધે છે, ચંદ્ર દોષ અને માનસિક તણાવમાં રાહત મળે છે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ વધે છે અને જીવન સુખમય થાય છે. માન્યતા મુજબ અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને તમારા માતાજી કુળદેવીની તમને સહાય મળવા લાગે છે. વ્રત અને દાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે આ ખાસ ઉપાય જરૂર કરી લેવા જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ અથવા સફેદ કપડાં પહેરો, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરો. રાત્રે ચંદ્રદેવને દૂધ અને પાણીથી અર્ઘ્ય આપો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ગરીબોને ચોખા, દૂધ, ખાંડ અથવા સફેદ કપડાનું દાન કરો. ગૌ માતાને ગોળ રોટલી અથવા લીલું ઘાસ ખવડાવો. ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે સાચા મનથી કરેલી ભક્તિ અને દાન જીવનમાં શુભતા અને શાંતિ લાવે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો. અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.